પણ અત્યારે તો સુંદરતાનો જમાનો છે, લોકોને લગાવવામાં રસ. હવે તો અમારા શાસ્ત્રીજીઓ કથાકારો પણ રગડી રગડીને લગાવે, ધોળા દેખાવા માટે, સુંદર દેખાવા માટે. એટલે મહારાજ શ્રીએ પાછો એવો પ્રકલ્પ ચાલુ કર્યો કે જે ગૌ સેવાથી જે વસ્તુઓ બનતી હોય એ પણ સમાજને પ્રાપ્ત થાય. અને આપણે ત્યાં ગજાનન ગૌશાળામાં પણ સુંદર પ્રકલ્પ ચાલી રહ્યો છે ગૌ સેવાનો, ને એમાં પણ એ સ્ટોર પણ એવી બનાવી છે કે જેમાં બધી આયુર્વેદિક વસ્તુઓ આપણને મળે. અને એ વસ્તુઓ આપણે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક, અને એ ધન દ્વારા પણ ગૌ સેવા જ થવાની છે. તમે ત્યાં ગૌ વસ્તુ લેશો તો એના દ્વારા પણ ગૌ સેવા જ થશે. એટલે મહારાજજીએ આ કેટલો સુંદર પ્રકલ્પ પ્રારંભ કર્યો. અહીં કરદમ ઋષિ ભગવાનનું ધ્યાન કરતા, ભગવાનનું ભજન કરતા, અને પવિત્ર ભૂમિ છે આપણી સિદ્ધપુર ક્ષેત્રની ભૂમિ. ત્યાં કરદમ ઋષિએ ઘણા વર્ષો સુધી તપ કર્યું. ભગવાન નારાયણ પ્રગટ થયા. કરદમ ઋષિએ ભગવાનની સ્તુતિ કરી, અદ્ભુત ભાગવતજીમાં ભગવાનની સ્તુતિ કરી દે. અને પ્રેમાશ્રુ વર્ષા ભગવાનના દર્શન કરીને, અને અશ્રુઓના જલધારાથી ત્યાં બિંદુ સરોવર બન્યું છે. ભગવાન નારાયણનો ત્યાં આજે પણ વાસ છે. એ બિંદુ સરોવરના કાંઠે કરદમ ઋષિ તપસ્યા કરતા. ત્યાં ભગવાને કહ્યું કે ઋષિ, તમે મારી સાધના કરી, તપસ્યા કરી, તમે એક કામ કરો, તમે લગ્ન કરો. તમે લગ્ન કરો. કરદમ ઋષિ કે મહારાજ, લગ્નની એટલી ઈચ્છા નથી, પણ છતાં જો તમે ભગવાન આજ્ઞા કરતા હો તો હું લગ્ન કરું. પણ મારી ઈચ્છા છે કે તમે દીકરો બનીને જો મારા ત્યાં આવો તો હું લગ્ન કરું. ભગવાને કીધું ઠીક છે, તથાસ્તુ. ભગવાન કહે છે, કરદમ મુનિ સાંભળો, તમે 2 દિવસ પછી તમારા આશ્રમમાં મનુ અને શતરૂપા રાજા રાણી એમની દીકરી દેવહૂતિને લઈને આવશે, અને તમારે એ દેવહૂતિનો સ્વીકાર કરવાનો, દેવહૂતિ સાથે તમારે વિવાહ કરવાનો. ભગવાન પણ ઈચ્છા કરે છે કે ઋષિઓ વિવાહ કરે, કારણ કે ઋષિના તપોબળથી જે સંતાન થશે એ જગતનું કલ્યાણ કરશે, જગતમાં ક્રાંતિ કરશે. ભગવાન પણ ઈચ્છે છે ઋષિ તપસ્યા કરે, ઋષિ વિવાહ કરે. અને આજકાલ તો આપણા સમાજમાં પણ એવું વધી ગયું છે. પહેલાના સમયમાં એવું હતું, પણ હવે તો સમાજમાં એવું થયું કે કર્મકાંડ કરે એને દીકરી આપે નહીં. કોઈ પંડિત પેન્ટ પહેરે તો બધા એમ કે પંડિત પેન્ટ પહેરે. પંડિત એ આપણા જ છે. હું એ તમારો જ છું, તમે બધા મારા જ છો. હું એ સંસારી જ છું, તમારા જેવો જ છું. પણ તમે મને આ કામ મળ્યું, હું ભગવાનની ભજન કરું, કથા કરું, પણ મૂળ તો હું અહીંનો છું, અહીંથી જ છું. પણ ઋષિઓ, ભગવાન એવું ઈચ્છે છે કે ઋષિથી જે સંતાન થાય એ દિવ્ય થાય અને જગતને કંઈક આપે, જગત માટે ક્રાંતિ લાવે. ભગવાન આશીર્વાદ આપી તથાસ્તુ કે અંતર ધ્યાન થયા. કરદમ મુનિના આશ્રમમાં મનુ શતરૂપા પોતાની દીકરી દેવહૂતિને લઈને આવ્યા, અને ઋષિઓના વિવાહ દેવોની આહુતિ સાથે થાય છે. બ્રાહ્મણનું કર્મ આ છે. તમે શું સમજો છો કે જે આ વિદ્વાન બની, પંડિત બની અને જે મંત્રોચ્ચાર કરી યજ્ઞ યાગાદી કરે છે એ કંઈ નાનું કામ નથી. આ બહુ મોટું સેવાનું કામ છે, જેનાથી દેવોને આહુતિ આપી પૃષ્ઠ કરે છે ને જગતના કલ્યાણ માટે એ ઘરે ઘરે ફરે છે. હું બ્રાહ્મણ, નહીં તો અમારા શું આ પંડિતો કોમ્પ્યુટર ઉપર બિઝનેસ ન કરી શકે? આપણે બધા બ્રાહ્મણ જ છીએ. આપ બધા અલગ અલગ વ્યવસાયથી સંકળાયેલા છો, શું ન કરી શકે? બ્રાહ્મણને ભગવાને એટલી બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે.
પણ છતાં એ કર્મકાંડ કરે છે, પૂજા યજ્ઞ યાગાદી કરે છે, એટલે સમાજની અંદર તમે એને તુચ્છ ન ગણશો. એનું માન કરો, એનું સન્માન કરો. એ પણ બીજો બિઝનેસ કરી શકે. પણ હું તમને અંદરની વાત કહું કે જે પંડિત આ કામ કરે છે ને એને અંદરથી ગૌરવ થાય છે કે મારા ભગવાને, મારા ગુરુએ મને કેટલું સુંદર કામ આપ્યું કે જેનાથી મારું જીવન ચાલે છે અને જગતનું કલ્યાણ થાય. એટલે આ ઋષિઓ યજ્ઞ યાગાદી કાર્યમાં રહે છે.